અંકલેશ્વરમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એસઆઈઆરની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 2 દિવસથી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેણે હવે એક મોટા રાજકીય સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે। આ વિવાદે ત્યારે ઉગ્ર વળાંક લીધો જ્યારે ગત રાત્રે ભાજપના કેટલાક બૂથ લેવલ એજન્ટોને ફોન દ્વારા તેમજ રૂબરૂમાં ધમકી આપવા અંગેની લેખિત ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી। આ મામલે પોલીસે ત્વરિત એક્શન લેતા રાતોરાત કોંગ્રેસના નગરસેવકના 2 પુત્રો સોએબ ઝઘડિયાવાળા અને અન્ય એક કાર્યકર સહિત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવાની અટકાયત કરી લીધી હતી। આ અટકાયતના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિરોધ પક્ષોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ રાત્રે જ પોલીસ મથક બહાર જમાવડો કર્યો હતો। આ કાર્યવાહીના વિરોધમાં આજે સવારથી જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક બહાર કોંગ્રેસ અને આપના અગ્રણીઓએ એક સાથે મળીને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અક્કુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા અને શરીફ કાનુગા જેવા દિગ્ગજ નેતાઓએ પોલીસ તંત્રની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે પોલીસ અત્યારે શાસક પક્ષ ભાજપના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહી છે। વિપક્ષી નેતાઓનું કહેવું છે કે એસઆઈઆર અને મતદાર યાદી સુધારણા જેવા મહત્વના મુદ્દે રજૂઆત કરનારા કાર્યકરોને ખોટી રીતે નિશાન બનાવીને લોકશાહી ઢબે ઉઠતા અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં કોંગ્રેસે એવી કડક ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી અટકાયત કરેલા તમામ કાર્યકરોને સત્વરે મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અને આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે, જેના કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે રાજકીય ગરમાવો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેને નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી। આટલી જ વાત થઈ, એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે। તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પણ અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે LCBના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।